નમસ્કાર, ન્યૂઝ ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ગાંધીનગરમાં 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો. રાજ્યના પોલીસ વડા, કમિશનર ઉપસ્થિત. સાયબર ક્રાઇમ, આતંકવાદ સહિતના મુદ્દા પર ચર્ચા થઈ. સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ પર પણ ચર્ચા થઈ. તો ગાંધીનગરમાં 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ થયો. રાજ્યના પોલીસ વડા, કમિશનર ઉપસ્થિત રહ્યા. સાયબર ક્રાઇમ, આતંકવાદ સહિતના મુદ્દા પર આ ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા થશે. આ સાથે સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ પર પણ ચર્ચા થશે. તમે બધા જ લોકો અનુભવી અધિકારીઓ છો, તમને બધા જ લોકોને બધી જ માહિતીઓ છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં અને રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે. હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામ કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય, તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરવો. બીજું કે આ 2 દિવસ દરમિયાન જે નવા વિષયો, નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ. આપણે ઘણીવાર કેવું હોય છે કે આપણે મનની અંદર એવી ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું. તો જ્યારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા, તો 2 દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ નહીં કરી શકશો. મારી આપને વિનંતી છે કે બધા જ બેસ્ટ ઓફિસર્સ છે, પરંતુ તમામ લોકો એક જેવી પરિસ્થિતિઓનો સામનો નથી કરી શક્યા. તમામ લોકોને એક જેવી ચેલેન્જીસ નથી આવી, પરંતુ ભવિષ્યની અંદર તમને બી એ ચેલેન્જીસ આવી શકે છે. એ સમજીને આપણે બધા જ લોકો એકબીજાના પ્રેઝન્ટેશનને આવકારીએ. આવકારવાનું માત્ર તાલીઓ વગાડવાથી આવકારવાનું કામ નથી થતું. આવકારવાનું મન ખુલ્લું રાખવું પડશે, ઈગો બહાર મૂકીને આવવો પડશે. ત્યારે જ આપણે કોઈ જુનિયર ઓફિસર અહીંયા કંઈક સારું કામ કર્યું હશે તો સામને સેરેમોનિયલ તાલીઓ વગાડીને ખાલી એ કામગીરી પૂર્ણ નહીં થશે. આપણે મનથી એને આવકારવું પડશે, ત્યારે જ એનું પ્રેઝન્ટેશન કોઈ કામનું રહેશે, એની કરેલી મહેનતો કામની થશે. ગુજરાત પોલીસના વડા તરીકે આ આખા વર્ષમાં દરેક એકમમાં જે કામગીરી થઈ છે એ ખૂબ સરાહનીય અને ખૂબ પ્રશંસનીય રહી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યવસ્થા છે, વ્યવસ્થામાં ઇમ્પ્રુવમેન્ટનું સ્કોપ તો રહે જ છે, સુધારાના અવકાશ તો રહે છે. અને એ સુધારો ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે કામગીરી ઉપર આત્મમંથન કરીએ, સમીક્ષા કરીએ. એ પ્રકારની સમીક્ષા સમયાંતરે થતી હોય છે, પણ આજે ખૂબ મોટી સ્તરે આ 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સમાં આ સમીક્ષા થનાર છે. તો સાયબર ક્રાઇમ, આતંકવાદ સહિતના મુદ્દા પર ચર્ચા. ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. ગાંધીનગરમાં 2 દિવસીય આ ક્રાઇમ કોન્ફરન્સ ચાલશે. સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ પર પણ આ કોન્ફરન્સમાં ચર્ચા થશે. રાજ્યના પોલીસ વડા અને કમિશનર ઉપસ્થિત. 2 દિવસીય આ ક્રાઇમ કોન્ફરન્સ છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ તેનો પ્રારંભ કરાવ્યો. તો મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે. અલગ અલગ વિષયો પર ચર્ચા આ ક્રાઇમ કોન્ફરન્સમાં થશે. સાયબર ક્રાઇમનો રેશિયો વધી રહ્યો છે, તેની સામે કયા એક્શન પ્લાન ઘડવા, કેવી રીતે બચવું, લોકોને કેવી રીતે બચાવવા સાયબર ફ્રોડથી, આ તમામ પર ચર્ચા થશે. તો સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ પર પણ ચર્ચા આ ક્રાઇમ કોન્ફરન્સમાં થશે. આતંકવાદ સહિતના મુદ્દાઓનો પણ સમાવેશ છે. પોલીસ વિભાગ અને પોલીસ વિભાગને ચિંતન કરવાનું ક્યાંક ને ક્યાંક બહુ ઓછું આવતું હોય, પણ આજે 2 દિવસની આ કોન્ફરન્સમાં પ્રજાજનો માટે શું બેસ્ટ હોઈ શકે, ટેકનોલોજીનો ઉપયોગ શું હોઈ શકે, ટેકનોલોજીના ઉપયોગથી જેટલું તમે આગળ વધો એટલું ખોટો કરવા વાળા બી એની સામે તૈયાર જ હોય છે કે હવે તમે આવું કર્યું તો અમે આવું કરવા તૈયાર જ છીએ.
એટલે તમારે હર પળ તૈયારી રાખવી પડે અને એ તૈયારીના ભાગરૂપે આ 2 દિવસની કોન્ફરન્સમાં આમાં ઘણી વખતે આપણે એક લેવલે બેઠા હોઈએ, હું તમારી જેમ સામે ઘણી બધી વખત બેઠો હોઈશ, તો જયારે સામેથી કોઈ બોલતું હોય ત્યારે આપણને એમ જ લાગે કે આ તો બરોબર છે અને આપણે કરીએ છીએ એમ. પણ ખરેખર જીવનમાં જયારે કરવાનું આવ્યું હોય ત્યારે એ કેટલું કરી શક્યા છે એનું કોઈ દાડો આપણે ચિંતન કરતા નથી. અને એટલે જ ક્યાંક ને ક્યાંક આપણી જે જવાબદારી છે એમાં ક્યાંક ને ક્યાંક ચૂક થતી હોય, તો એ ચૂક ના થાય